પ્રકરણ નંબર 3 ચક્રવ્યૂહ તૂટ્યો પણ એનું સ્વાધ્યાયનો સોલ્યુશન કરીશું। પહેલાં તો આ વાતચીત છે, પહેલું છે એનું તમે અભિમન્યુ વિશે આ પહેલાં શું વાંચ્યું સાંભળ્યું છે અને आपने अभिमन्यु के विषय में पहला क्या पढ़ा है या सुना है वो बताना है। तो आपको लिखना हो तो हमने लिख के रखा है, तो हम लोग इसको बताते हैं। तो आप यहाँ लिख सकते हो या इससे अलग भी आप लिख सकते हो कि उत्तर है अभिमन्यु अर्जुन અને સુભદ્રાનો પુત્ર હતો। તે ખૂબ જ નાની ઉંમરે મહાભારતના યુદ્ધમાં લડ્યો હતો અને તેને ચક્રવ્યૂહમાં પ્રવેશવાનું જ્ઞાન ગર્ભમાં જ મળી ગયું હતું, એટલે કે એ ગર્ભમાં હતો ત્યારે એને મળી ગયું હતું। બીજું છે અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાનું સંપૂર્ણ જ્ઞાન મળ્યું હોત તો જો અભિમન્યુને ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનું સંપૂર્ણ જ્ઞાન મળ્યું હોત તો તે કદાચ યુદ્ધમાં વીરગતિ ન પામત અને સુરક્ષિત બહાર આવી ગયો હોત। તમને મામાના ઘરે જવું કે રોકાવું ગમે કેમ? તો હા, મામાને ઘરે જવું અને રોકાવું ખૂબ જ ગમે। ત્યાં મામા મામી ખૂબ લાડ લડાવે છે અને પિતરાઈ ભાઈ બહેનો સાથે સરખાવવાની મજા પડે છે। ઓકે, ચોથું છે તમે તમારા ઘરે બધું તોફાન કરો કે તમારા મામાના ઘરે શા માટે? તો ઉત્તર છે મોટા ભાગે બાળકો મામાના ઘરે બધું તોફાન કરે કારણ કે ત્યાં કોઈ બળવા ભાડું હોતું નથી અને બધી છૂટ મળે છે। પાંચમું છે આ કામ તારાથી નહીં થાય, તું નાનો નાની છે। આવું તમે ક્યારે કોઈ કહે છે? કયા કયા કામે અંગે? તો હા, જ્યારે કોઈ ભારે વજન ઉઠાવવાનું હોય, ગેસ ચાલુ કરવાનું હોય કે બહાર એકલા શાકભાજી લેવા જવાનું હોય ત્યારે વડીલો આવું કહે છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાં બીજા બધા વિડીયોનું પ્લેલિસ્ટ મળી જશે, બીજા વિષયનું પ્લેલિસ્ટ મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। બીજો ક્વેશ્ચન છે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી જુઓ અને ક્યાં વાક્યમાં એ શબ્દ સાચી રીતે વપરાયો છે તે વાક્ય સામે આવા નિશાન કરો। તો ઉદાહરણ આપેલું છે સુભદ્રાના લગ્ન શ્રીકૃષ્ણના સખા અર્જુન સાથે થયા હતા। મિત્ર હું અને મારી બહેન સરખી ઉંમરના છીએ એટલે કે સખા છીએ। મારા સખા સાથે દરરોજ વાત થાય છે। તો અહીંયા નિશાન કરી લીધું છે। ઓકે, તો આપણે અહીંયા નિશાન કર્યું છે, જોઈએ। પહેલું છે અભિમન્યુ માતા જેવો નિડર છે, પિતા જેવો યુદ્ધ અને મામા જેવો વિચક્ષણ થશે બુદ્ધિમાન। તો આમાં આપશે બ। ઓકે, મારા કાકાની વિચક્ષણતાને લીધે લોકો અને એમને બહુ માન આપે છે। બીજું છે જેને ચક્રવ્યૂહ વેચતા આવડે છે એ યોદ્ધો કુશળ કહેવાય। તેનું આપશે આન્સર અ। લડાઈના 5 કોઠા વેચતાનો અને આવડે છે। ત્રીજો છે કૌરવો અને પાંડવો વચ્ચે રાજ્યના હક બાબતે કલહ થયો। અહીંયા આપશે અ। મારે મારા મિત્રો સાથે કદી પણ કલહ નથી થયો। ઓકે, ચોથું છે 10મા દિવસે ભીષ્મ બાણ શક્યા પર પડ્યા। એનું આપશે અ। એ બેભાન થઈને કાંટામાં પડ્યો જાણે કે બાણ શૈયા પર સૂતો હોય, બરાબર, એનું અ આવી જશે। ઓકે, હવે છે પાઠના આધારે આ વાક્યો ખરા છે કે ખોટા તે કરો। તો પહેલું છે બલરામની બહેનનું નામ સુભદ્રા હતું, ખરું વિધાન છે। બીજું છે અભિમન્યુને ગદા યુદ્ધ કરવાનું ખૂબ ગમતું હતું, ખોટું છે। ત્રીજું છે શ્રીકૃષ્ણ અભિમન્યુને યુદ્ધ કલા શીખવતા હતા, ખોટું વિધાન છે। ચોથું છે શ્રીકૃષ્ણે કૌરવો અને પાંડવો વચ્ચે સુમેળ કરાવ્યા, ખોટું વિધાન છે। અહીંયા પાંચમું છે વિજય અભિમન્યુ આનંદ સાથે છાવણીમાં પાછો ફર્યો, ખોટું વિધાન છે। છઠ્ઠું છે ચક્રવ્યૂહમાં અભિમન્યુ સામે એક સાથે એક જ યુદ્ધ કરતો હતો, ખોટું વિધાન છે।
ચોથું છે પાઠને આધારે કહો કે આ વાક્ય કોણ બોલી શકે. તો પહેલું છે મારું આ હળ ખેતીનું સાધન હોવા છતાં એને શસ્ત્ર તરીકે પણ વાપરી શકાય. બલરામ. બીજું છે મારો પુત્ર એના મામા પાસેથી ધનુર્વિદ્યા શીખ્યા છે. સુભદ્રા. ત્રીજું છે ગુરુદેવ આજે પાંડવ છાવણીમાં રોકકણ થવી જોઈએ. દુર્યોધન. ચોથું છે કાકાશ્રી યુદ્ધના નિયમ તોડવા અને શરમ નથી આવતી. અભિમન્યુ. બરાબર બોલે છે અભિમન્યુ. ઓકે. પાંચમું છે મારા પૌત્રને મેં યશસ્વી બનાવવા આશીર્વાદ આપીને યુદ્ધ મેદાનમાં મોકલ્યો છે. કુંતી કહે છે. છઠ્ઠું છે મારી ઉંમર નહીં પરાક્રમ જુઓ. અભિમન્યુ બોલે છે. સાતમું છે મારા શિષ્યનો પુત્ર એના બાપ કરતાં પણ સવાયો છે. ગુરુ દ્રોણ બોલે છે. છઠ્ઠું છે મારી ઉંમર નહીં પરાક્રમ જુઓ. અભિમન્યુ બોલે છે. સાતમું છે મારા શિષ્ય પુત્ર એના બાપ કરતાં પણ સવાયો છે. ગુરુ દ્રોણ બોલે છે. પાંચમું ક્વેશ્ચન છે નીચેના યોગ્ય ઘટનાક્રમ ગોઠવો. તો આ છે આ ગુરુ દ્રોણ કુરુક્ષેત્રમાં ચક્રવ્યૂહ ગોઠવ્યો. તો અહીંયા આવશે ત્રીજો. ઓકે. આ ત્રીજો છે. આપણે એના પછી આ બધું વાંચી લઈએ ત્યારે આપણે બધું ક્રમથી લખીએ. ઓકે. તો આ ત્રીજા નંબરનું છે. બીજું છે અર્જુનને દૂર લઈ જવામાં કૌરવો સફળ થયા. તો અહીંયા બીજું આવશે. ઓકે. શ્રી કૃષ્ણ અભિમન્યુને ચક્રવ્યૂહની વિગતો સમજાવી. એમાં પહેલું આવશે. આઠમું છે અભિમન્યુના મૃત્યુથી પાંડવ છાવણીમાં શોક છવાઈ ગયો. તો આ આઠમું છે. પાંચમું છે અભિમન્યુએ ગુરુ દ્રોણ હંપાવ્યા. સાતમું નંબર છે ચક્રવ્યૂહ સમાચાર જાણીને પાંડવ સેના ચિંતિત હતી. ચોથું છે કુંતા માતાએ અભિમન્યુને આશીર્વાદ આપ્યો. છઠ્ઠું છે અભિમન્યુએ યુદ્ધ માટે હથિયાર સજાવ્યા. પાંચમું છે. ઓકે. છઠ્ઠું છે પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે અભિમન્યુ મામાના ઘરે કેમ રહેતો હતો. તો આનો જવાબ આપણે જોઈએ. તો પાંચમા પ્રશ્નનું આપણે આવી રીતે લખવાનું છે. કૃષ્ણ એ અભિમન્યુને ચક્રવ્યૂહની વિગતો સમજાવી. પછી બીજું આવશે અર્જુનને દૂર લઈ જવામાં કૌરવો સફળ થયા. ત્રીજું છે ગુરુ દ્રોણ કુરુક્ષેત્રમાં ચક્રવ્યૂહ ગોઠવ્યો. ચોથું છે ચક્રવ્યૂહના સમાચાર જાણીને પાંડવ સેના ચિંતિત હતી. પાંચમું છે અભિમન્યુએ યુદ્ધ માટે હથિયાર સજાવ્યા. છઠ્ઠું છે કુંતા માતાએ અભિમન્યુને આશીર્વાદ આપ્યા. સાતમું છે અભિમન્યુએ ગુરુ દ્રોણને હંપાવ્યા. આઠમું છે અભિમન્યુના મૃત્યુથી પાંડવ છાવણીમાં શોક છવાઈ ગયો. હવે ક્વેશ્ચન નંબર 6માં અભિમન્યુ મામાના ઘરે કેમ રહેતો હતો. તો ઉત્તર છે પાંડવ કૌરવો સામે જુગાર રમતમાં હારી ગયા હતા. શરત મુજબ તેઓ વનવાસ ભોગવવા ગયા હોવાથી બાલાવસ્થામાં અભિમન્યુ તેના મામાને શ્રીકૃષ્ણના ઘરે દ્વારકામાં આશ્રય મેળવીને રહેતા હતા. બીજું છે પાંડવ વનમાં કેમ ગયા હતા. તો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલી શરત પ્રમાણે જુગારની રમતમાં જે હાર તેણે 12 વર્ષ માટે વનમાં અને 1 વર્ષ માટે ગુપ્તવાસમાં રહેવાનું હતું. કપટી કૌરવો મામા શકુનીના કપટથી પાંડવોના જુગારમાં હરાવ્યા. તેથી જુગારનો શરત પ્રમાણે પાંડવ વનમાં ગયા હતા. ઓકે. ત્રીજું છે પાંડવ અને કૌરવો વચ્ચે શા માટે યુદ્ધ થયું હતું. તો હસ્તિનાપુર રાજ્ય પર પાંડવો હક હતો પરંતુ કૌરવોએ હસ્તિનાપુર પચાવી પાડ્યું હતું. શ્રીકૃષ્ણ પાંડવો હકનું રાજ્ય સરખાવવા કૌરવોને સમજાવ્યા પરંતુ દુર્યોધન 100ની અણી જેટલી જમીન પર આપવાની ના પાડી. તેથી પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું હતું. હવે છે આપણી પાસે આ ચોથું છે અભિમન્યુ ચક્રવ્યૂહ તોડવાનું કોણે શીખવ્યું હતું. અભિમન્યુ સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે સુભદ્રાએ શ્રીકૃષ્ણ પાસે ચક્રવ્યૂહ જાળવાની જીદ કરેલી. એ વખત શ્રીકૃષ્ણ ચક્રવ્યૂહનું જ્ઞાન આપેલું તે ગર્ભમાં રહેલો અભિમન્યુએ પણ સાંભળ્યું હતું. આમ અભિમન્યુએ ચક્રવ્યૂહ તોડવાનું પરોક્ષ રીતે શ્રીકૃષ્ણે જ શીખવ્યું હતું. આ છે ફ્લેયર મૂવ આર્ટી પેન. ખૂબ જ સરસ દેખાય છે. તમારે આ લેવું હોય, ખરીદવું હોય કે જોવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને વિડીયોની નીચે લિંક આપેલી છે. ત્યાંથી તમે આ પેન જોઈ શકો છો. ઓકે. આગળ જોઈએ. હવે પાંચમું છે આપણી પાસે અભિમન્યુ એ કયા યોદ્ધાઓનો સામનો કર્યો. ઉત્તર છે અભિમન્યુએ જયદ્રથ, દ્રોણ, કૃપાચાર્ય, કૃષ્ણ, દુશાસન અને કૃતવર્મા એમ 6 યોદ્ધા સામે સામનો કર્યો.
છઠ્ઠું છે અર્જુન યુદ્ધના મેદાનથી દૂર રાખવા કૌરવો કઈ યોજના બનાવી? તો ઉત્તર છે અર્જુન યુદ્ધના મેદાનથી દૂર રાખવા કૌરવોએ ત્રિગર્ત દેશના રાજ્ય સુશર્માની મદદ લીધી. પહેલાંથી નક્કી થયેલી યોજના મુજબ સુશર્માએ અર્જુનને યુદ્ધ માટે લલકારી કુરુક્ષેત્રથી દૂર લઈ જવાનો હતો. સાતમું છે અભિમન્યુએ જોઈને શરૂઆતમાં કૌરવોને કેવું લાગ્યું? તો અભિમન્યુ જોઈને કૌરવો મોંમાંથી એક જ વાત નીકળી પડી, લો, એક નાનું છોકરું આપણી સામે યુદ્ધ કરશે. કૌરવો શરૂઆતમાં અભિમન્યુ કુમળું સમજી બેઠા હતા. આઠમું છે અભિમન્યુ સાતમો કોઠો પણ ભેદી શક્યો હોત તો શું થાત? અભિમન્યુ સાતમો કોઠો પણ ભેદી શક્યો હોત તો ચક્રવ્યૂહ સાતે સાત કાંઠા તે ખૂબ જ સહેલાઈથી જીતી ગયો હોત. મોટા બધા જ મહારથીઓ તેણે હજુ વધારે હંપાવ્યા હોત. કૌરવો સેનાએ અભિમન્યુથી જ ઘણું મોટું નુકસાન થયું હોત. હવે નવમું છે આ પાઠનું શીર્ષક ચક્રવ્યૂહ તૂટ્યો પણ ભણવીર ખૂટ્યો એવું કેમ છે? તો કોઈ પણ પાઠનું શીર્ષક એ પાઠના વિષય વસ્તુનો પ્રતિબંધ પાડનારું હોય છે. આ પાઠમાં અભિમન્યુ ચક્રવ્યૂહ તોડે છે પણ પાંડવ વંશનો બહાદુર યોદ્ધો કૌરવોના અન્યાયને લીધે યુદ્ધમાં ખપી જાય છે, શહીદ વહોરે છે. તેથી ચક્રવ્યૂહ તૂટ્યો પણ ભણવીર ખૂટ્યો શીર્ષક બધી રીતે યોગ્ય છે. અભિમન્યુએ અદ્ભુત પરાક્રમ કર્યો. કોણે? તો અહીંયા આવશે કોણે અદ્ભુત પરાક્રમ કર્યું છે? આ શબ્દ લઈને તમારે પ્રશ્ન બનાવવાનું છે. ઓકે. બીજું છે શસ્ત્ર ખૂટી પડ્યા તો અભિમન્યુએ રથના પેડાથી પ્રહાર કર્યો. શાનાથી? તો પ્રશ્ન છે આપણું આ. શસ્ત્રો ખૂટી પડ્યા તો અભિમન્યુએ શાનાથી પ્રહાર કર્યો? ત્રીજું છે અભિમન્યુ પરાક્રમ જોઈને કૌરવો દંગ રહી ગયા. સાથી? કૌરવો સાથી દંગ રહી ગયા. ચોથું છે અભિમન્યુએ એક સાથે અનેક બાળ છોડીને આકાશમાં વાદળ જેવું બનાવી દીધું. કેવી રીતે? અભિમન્યુએ આકાશમાં વાદળ જેવું કેવી રીતે બનાવી દીધું છે? આ પાંચમું છે અભિમન્યુએ એક પછી એક બધા કૌરવ મહારથીઓને હરાવી દીધા હતા. કોણે? તો અભિમન્યુ. પ્રશ્ન છે અભિમન્યુએ એક પછી એક કોને હરાવી દીધા હતા? નવમું છે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ બદલે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી જરૂરી ફેરફાર કરીને વાક્ય ફરીથી લખો. અહીંયા છે એક બાણ આવ્યું અને દુશ્મન બીની નીકળી ગયું અનેક. એકની જગ્યાએ આપણે અનેક લખવાનું છે તો આવી રીતે લખી શકાય. અનેક બાણ આવ્યા અને દુશ્મનો બીધીને નીકળી ગયો. બીજું છે ગઈકાલે બધા મહારથીઓ સામે અભિમન્યુ એકલો લડ્યો હતો. લડશે. લડ્યોની જગ્યાએ લડશે એ લખવાનું છે. ઓકે. તો આવતીકાલે બધા મહારથીઓ સામે અભિમન્યુ એકલો લડશે. ઓકે. ત્રીજું છે વીર યોદ્ધો હવે થાક્યો છે. યોદ્ધો. યોદ્ધો છે અહીંયા યોદ્ધા લખવાનું છે. વીર યોદ્ધા હવે થાક્યા છે. ચોથું છે આ વેકેશનમાં મારે મહાભારત વાંચવું છે. મહાભારત અને રામાયણ. મહાભારતની જગ્યાએ આપણે મહાભારત રામાયણ બંને લખવાનું છે. તો આ વેકેશનમાં મારે મહાભારત અને રામાયણ વાંચવાનું છે. પાંચમું છે કર્ણનો રથ તૂટી ગયો. રથની ધજા. તો ઉત્તર છે કર્ણના રથની ધજા તૂટી ગઈ. ક્વેશ્ચન નંબર 11 છે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને અભિમન્યુ વિશે 7-8 લીટીમાં વર્ણન કરો. તો આપણે વર્ણન કરીએ. અહીંયા શું આપેલું છે? સુભદ્રા, અભિમન્યુ, નાની ઉંમર, પરાક્રમ, ચક્રવ્યૂહ, હિંમત, શોખ, દ્રોણ, છળ કપટ, અર્જુન, કૌરવો, પાંડવો, મહાભારત. ઓકે. તો અહીંયા જોઈએ. અહીંયા આપણે લખેલું છે સુભદ્રા બલરામ અને શ્રી કૃષ્ણ લાડકી બહેન હતી. અભિમન્યુ બરાબર બ્લેક અક્ષરમાં લખેલું છે એ શબ્દો છે. અભિમન્યુ સુભદ્રા અને અર્જુનના પુત્ર હતું. તેને નાની ઉંમરમાં જ ધનુષ બાણ વધુ ગમતા. તેને પરાક્રમ બહુ જ ગમતા. તેની હિંમત પણ પિતા અર્જુનના જેવી જ. અભિમન્યુ સુભદ્રાના પેટમાં હતો ત્યારે સુભદ્રાએ ચક્રવ્યૂહ વિશે જાણવાની શ્રી કૃષ્ણ પાસે જીદ કરેલી. તે સમયે અભિમન્યુએ પેટમાં રહીને તે સાંભળેલી
ના યુદ્ધ વખતે ગુરુ દ્રોણ ચક્રવ્યૂહ ગોઠવ્યું. અર્જુનની ગેરહાજરીમાં ચક્રવ્યૂહ ભેદવાની વાત આવી ત્યારે પાંડવો ચિંતામાં હતા. આવા વખતે અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદવાની જવાબદારી સ્વીકારી. કૌરવોએ છળ કપટથી કામ લીધું. દિગ્ગજનો રાજા સુશર્મા અર્જુનને લલકારીને યુદ્ધના મેદાનમાંથી દૂર લઈ ગયો. બહાદુરથી લડતા અભિમન્યુની તાકાત જોઈને બધા કૌરવો એક સાથે અભિમન્યુ ઉપર તૂટી પડ્યા. અભિમન્યુ લડતા લડતા વીરગતિ પામ્યા. પાંડવોની છાવણીમાં શોક છવાઈ ગયો. હવે છે ક્વેશ્ચન નંબર 12. ઓકે, ક્વેશ્ચન નંબર 12માં આપણે જોઈએ કૌંસમાં આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપેલું છે. અહીંયા તો ગુરુ દ્રોણ રચેલા ચક્રવ્યૂહમાં ખાલી જગ્યા પ્રવેશ્યો. તો આમાં શું આપશે? અભિમન્યુ આપશે. અહીંયા પહેલું લખી લેવાનું. ઓકે, આટલી નાની ઉંમરનો કોઈ યોદ્ધો ખાલી જગ્યા ભેદી શકે? તો અહીંયા શું આપશે? બીજું આપશે આ ચક્રવ્યૂહ. તો યોદ્ધો ચક્રવ્યૂહ ભેદી શકે એ જોઈ ગુરુ દ્રોણાચાર્ય અને બીજા કૌરવો આશ્ચર્ય બની ગયા. તો અહીંયા આપશે ત્રીજી ખાલી જગ્યા છે તો યોદ્ધો. ઓકે, યોદ્ધો આશ્ચર્યચકિત બની ગયા. અભિમન્યુનું ત્વરાથી અને તીવ્રતાથી ખાલી જગ્યા કરતો હતો. તો અહીંયા જે ચોથી ખાલી જગ્યા છે એમાં આપશે યુદ્ધ. ઓકે, પ્રતિપક્ષના પાંચમી ખાલી જગ્યામાં આપશે મહારથીઓ. પ્રતિપક્ષના મહારથીઓ એક પણ બાણ છોડીને બીજું બાણ ચડાવે ત્યાં સુધી તો અભિમન્યુ ખાલી જગ્યા બાણ છોડતો હતો. તો અહીંયા શું આપશે? છઠ્ઠું છે અનેક. ઓકે, ફરી છે અહીંયા ફરી છોડતો હતો ખાલી જગ્યા. સાતમી ખાલી જગ્યા છે તો દુશ્મન તરફથી આવતા બાણને અભિમન્યુ ચૂકાવતો હતો અને સતત બાણ છોડીને દુશ્મનોને. આઠમી આપશે આપતો હતો. બધી દિશામાંથી આવતા બાણનો ખાલી જગ્યા કરતો. નવમું આપશે સામનો. અભિમન્યુ જાણે કે નૃત્ય કરતો હોય એવું લાગતું હતું. 13મું છે આપણી પાસે નીચેના શબ્દ વાક્યખંડોનો ઉપયોગ કરીને વાક્ય લંબાવો. આ શબ્દ તમારા વાક્યની શરૂઆતમાં, વચ્ચે કે અંતમાં આવી શકે છે. ઉદાહરણ રૂપે અભિમન્યુ લડ્યો. કુરુક્ષેત્રના મેદાનમાં અભિમન્યુ વીરતાપૂર્વક લડ્યો. પહેલું છે પેણું તૂટી ગયું. બીજું છે મૃત્યુ પામ્યું. તો આપણે અહીંયા એને જોઈએ. અહીંયા લખ્યું છે પેણું તૂટી ગયું. તો કૌરવો સાથે લડતા લડતા અભિમન્યુના રથનું પેડું તૂટી ગયું. બીજું છે મૃત્યુ પામ્યો. તો વાક્ય પોતે મહાયુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે એવા સંતોષ સાથે અભિમન્યુ મૃત્યુ પામ્યો. ત્રીજું છે આખા શરીર ઘાયલ થયેલો છે. વાક્ય અભિમન્યુ આખા શરીર ઘાયલ થયેલો હોવા છતાં ન કર્યો કે ન ડગ્યો. ચોથું છે અતિશય ક્રોધમાં આવી ગયો. વાક્ય દુશ્મનના બાણ જોઈને અભિમન્યુ અતિશય ક્રોધમાં આવી ગયો. પાંચમું છે ઝડપથી પાછો આવ્યો. વાક્ય અભિમન્યુ રણવેશ સજીને ઝડપથી પાછો આવ્યો. ઓકે, છઠ્ઠું છે સાતમા કોળે પહોંચ્યો. વાક્ય એક પછી એક કોઠો ભેદતો અભિમન્યુ સાતમો કોઠે પહોંચ્યો. સાતમું છે નવાઈ પામ્યું. વાક્ય આટલી નાની ઉંમરનો અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદી શકે એ જોઈને ગુરુ દ્રોણ નવાઈ પામ્યા. ક્વેશ્ચન નંબર 14 છે અર્જુને અભિમન્યુના મૃત્યુ કે બેર કેવી રીતે લીધું છે એ અંગે તમારા વડીલોને પૂછો. એ વાર્તા તમારા શબ્દોમાં લખો. ઓકે, તો આપણે લખીએ. અહીંયા આપેલું છે અભિમન્યુના કપટપૂર્વક વધથી ક્રોધિત થઈને અર્જુન બીજા જ દિવસે સૂર્યાસ્ત પહેલાં મુખ્ય ગુનેગાર જયદ્રથનો વધ કરવાની અને તેમ ન થાય તો અગ્નિ સમાધિ લેવાની પ્રતિજ્ઞા લીધી. કૌરવોએ અર્જુનને રોકવા માટે જયદ્રથને સેનાની સાવ પાછળ છુપાવી દીધી, જેથી સૂર્યાસ્ત થઈ જાય છે અને અર્જુન પોતાનો જીવ આપી દે છે. સૂર્યાસ્ત નજીક આવતા જ શ્રીકૃષ્ણે માયાથી નકલી સૂર્યાસ્ત કર્યો. કૌરવો અને જયદ્રથ જીતીને ખુશીમાં બહાર આવી ગયો. જયદ્રથને સામે જોતા જ શ્રીકૃષ્ણ માયા હટાવી દીધી અને સૂર્ય ફરી દેખાયો. શ્રીકૃષ્ણ કહેવાથી અર્જુનને તરત જ તીર ચલાવીને
જયદ્રથનું માથું અલગ કરી દીધું. 15મું છે નીચે આપેલી સંજ્ઞાઓનો કોષ્ટકમાં વર્ગીકરણ કરો. બરાબર. ઠંડી, ચણા, કૂદકો, ઓક્સિજન, લોખંડ, ભણતર, મરણ, કાગળ, સાકર, રાત્રિ, આશીર્વાદ, જાગરણ. તો અહીંયા આપશે દ્રવ્યવાચક સંજ્ઞામાં ચણા, ઓક્સિજન, લોખંડ, સાકર આપશે અને ભાવવાચક સંજ્ઞામાં ઠંડી, કૂદકો, ભણતર, મરણ, આશીર્વાદ, જાગરણ. ઓકે. જાતિવાચક સંજ્ઞામાં આપશે કાગળ અને રાત્રિ. 16મું ક્વેશ્ચન છે આ એકમમાંથી શોધીને સંજ્ઞાના 6 પ્રકારના 3 ઉદાહરણ લખો. તો આપણે અહીંયા લખેલું છે. ઓકે. તો જોઈએ છે પહેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા. તો અભિમન્યુ, સુભદ્રા, અર્જુન આવશે. બરાબર. બીજું છે જાતિવાચક સંજ્ઞામાં પુત્ર, બહેન, યોદ્ધો આવશે. ત્રીજા છે સમૂહવાચક સંજ્ઞામાં સેના, કૌરવ પક્ષ, પાંડવ પક્ષ. ચોથું છે દ્રવ્યવાચક સંજ્ઞામાં સાકર, પેટ્રોલ અને ઘઉં. 5મું છે ભાવવાચક સંજ્ઞામાં વિનોદ, જ્ઞાન, આશીષ. 6મું છે ક્રિયાવાચક સંજ્ઞા જમણ, દોડ અને રમત. આ આવશે. ઓકે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.